જય શ્રી ગણેશવાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026માં ધોરણ 12ના આ ગુજરાતી વિષયના પ્રશ્ન પેપર નંબર 2ના વિભાગ એ અને બી આપણે અગાઉ વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમે જોયા પણ હશો, ન જોયો તો ચેનલના માધ્યમથી તમે છે જોઈ શકશો. આ વિડીયો દ્વારા આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનો જે વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ જવાબમાં તમને કોઈ વિસંગતતા દેખાય તો કોમેન્ટ અવશ્ય કરજો કે જવાબની સાચો કયો છે, અથવા અન્ય કોઈ બાબત હોય તો પણ છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને ખાસ તો તમારે આ વિભાગ સીની જો પીડીએફ જોઈતી હોય તો પણ કોમેન્ટ કરજો, જેથી કરીને તમને એ પીડીએફ પણ મળી રહેશે. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ પ્રશ્ન પેપર નંબર 2 ધોરણ 12 ગુજરાતી વિભાગ સી વ્યાકરણ વિભાગની સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટના વિભાગ સી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત જે વ્યાકરણ છે તે આની અંદર છે પૂછાતું હોય છે. એમાં ખાસ સૌથી પહેલાં આવે છે કે નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો. કોઈ પણ 4 અથવા પ્રવાસ, આંખ, અખિલ, તાસીર, બુદ્ધિ. અને આની અંદરથી મિત્રો એનો જવાબ છે ગોતવાનો હોય છે. તો એનું સોલ્યુશન, એનો જવાબ છે મિત્રો અહીં આપેલો છે આપણે. પ્રવાસ તો કે મુસાફરી, સફર. આંખ, એનો જવાબ છે નેત્ર, નેણ. અખિલ, સમસ્ત, સમગ્ર. તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ. બુદ્ધિ, મતિ અને પ્રજ્ઞા. આ આખો વિભાગ છે એમનો રહેશે, આમાં છે જવાબ ફરતા હોય છે. ત્યાર પછી છે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. કોઈ પણ 4. 36મું છે કે ટેકરાની જમીન કઠણ નહોતી. તો અહીં કઠણ જે છે એની જગ્યાએ આપણે કે ટેકરાની જમીન પોચી હતી. બીજું છે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. એમાં શાંતિ રેખાંકિત છે તો તે શાંતિનો જ વિરોધી થાય છે અશાંતિ, એટલે કે હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. ભગવાને અસંમતિ ન દર્શાવી, તો એનો જવાબ આવશે ભગવાન સંમતિ દર્શાવી. મેનાબેન ઉત્સાહમાં આવી ગયા. ઉત્સાહ તો મેનાબેન નિરુત્સાહી નહોતા. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી, તો એમાં જવાબ છે એમાં સાચો સહેજ પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. તો આ રીતે વિરોધી શબ્દ આપીને અર્થ ન બદલાય એ રીતનો કર્યા વાક્યો. ત્યાર પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કોઈ પણ 4. 41મું છે કે નાણાંની આપ લે માટેની ચિઠ્ઠી. તો મિત્રો એનો જવાબ છે હુંડી. નીલા રંગનું વસ્ત્ર એટલે કે નીલાંબર. સમુદ્રમાં જળ શોષણ કરવા મનાતો અગ્નિ. તો એનો જવાબ છે વડવાનેલ. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. તો એના જવાબમાં આવે છે અસ્વાદ વ્રત. અને 45માં છે પગનો ચાલવાનો અવાજ એટલે કે પગરવ અથવા પંજાબ અથવા અન્ય પણ એક બની શકે છે. તમને જો જવાબમાં કોઈ વિસંગતતા હોય તો મિત્રો કોમેન્ટમાં તમે કોમેન્ટ પણ લખી શકો. ત્યાર પછી છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. કરમ, તો મિત્રોનો જવાબ છે કર્મ. ડોબું તો કે ભેંસ. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. આશોષિત તો આશોષિત. પ્રીતમ પ્રીતમ. રેલવે રેલવે. તો આ રીતે બને છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. કોઈ પણ 6. 51મું છે મારા દાદાની ડેલીએ જઈ કહેજે. આમાંથી વિશેષણ ગોતવાનું છે, તો એમાં જવાબ આવે છે મારા. આ રહ્યો દુર્યોધન ખાલી જગ્યા આંખે જોઈ રહ્યો. વિશેષણ મૂકવાનું છે તો એમાં રાતી આવશે. આ રહ્યો દુર્યોધન રાતી આંખે જોઈ રહ્યો. છોકરો મરેલો જન્મો નિપાત, તો એમાં જ આવશે. 54મું આ ખોરાક ખાસો અમીરી છે. આમાં નિપાત લખવાનો છે, તો આ ખોરાક તો ખાસો અમીરી છે. 55મું છે એને હીરાને મળવું હતું. કૃદંત શોધવાનું છે, તો એમાં જવાબ આવશે મળવું. 56 છે
એ નિંદ્રામાં ખાલી જગ્યા હતો, તો એમાં ચાલતો એવો જવાબ છે મિત્રો આવશે. 57મો છે કે દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી. કૃદંતનો પ્રકાર છે, તો એમાં આવતો અને વર્તમાન કૃદંત. તો રીતે આ માંગ્યા પ્રમાણે જવાબ જોઈએ. હવે જોઈએ આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપીને તેનો વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો અર્થમાં સૌથી પહેલાં જોઈએ આપણે તો ઠરીઠામ બેસવું એટલે કે શાંતિથી બેસવું. વાક્ય પ્રયોગ છે, દીકરીના લગ્ન હેમખેમ પતી જતાં માં ઘેર આવીને ઠરીઠામ બેઠી. 59મું છે, આપ ફાટવું એટલે કે એક સામટી આફત આવી પડવી. વાક્ય પ્રયોગ છે, જવાન જો દીકરાના અવસાનથી મોહનભાઈ ઉપર આપ ફાટી પડ્યું. 60મું છે, સોંપો પડી જવું એટલે કે શાંતિ સવાઈ જવી. વાક્ય પ્રયોગ છે, વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થી ઉપર ખીજાતા વર્ગમાં સોંપો પડી ગયો. ત્યાર પછી છે, નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો, કોઈ પણ 3. 61માં છે કે યુદ્ધ માટે તો હું જ કૂદમ કૂદા કરતી, તો એનો યુદ્ધ માટે હું જ કૂદમ કૂદા કરતી. એક નાની ચારપાઈ પાસે રેટીઓ અને પૂણીઓ પડી હતી. ભાષા શુદ્ધિ છે, તો એક નાની ચારપાઈ પાસે રેટીઓ અને પૂણીઓ પડ્યા હતા. એનું શરીર કાબૂમાં ન રહેતું, તો એનું શરીર કાબૂથી ન રહેતું, એટલે કાબૂમાં ન રહેતું. ત્યારબાદ 64મું છે, શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. પદક્રમ ગોઠવણ એટલે કે ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો પછી છે કે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. તો કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો અને હું ન હિમાલય ગયો ન બંગાળ, તો એને સાદા વાક્ય છે. આ બીજા પ્રશ્નનો ઉત્તર છે કે આ તેલચિત્ર ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય અને તેની વડી ધારાસભ્યને ભેટ આપવાનું. 67 છે કે પરમેશ્વર આંખે દેખાતો નથી અને એને અનુભવમાં લઈ શકાય છે. તો આ રીતે સાદા વાક્યમાં ફેરવ્યા. હવે આ છે સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. તો ઉત્તર છે કે જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારની બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. તો મિત્રો એનો પરંતુ એવો છે જવાબ રહેશે. હું બાપુને મળ્યો અને હું એમના પર મુગ્ધ થઈ ગયો. હું બાપુને મળ્યો અને ત્યાં જવાબ છે આવશે. અને 70મું છે, એ દોરી હલાવે આપણે કૂદવા માંડીએ, ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહી. તો અહીંયા ત્યારે અને ત્યારે એ રીતે એનો જવાબ છે આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સી વિભાગની પણ સોલ્યુશન છે એ કરી ચૂક્યા છીએ. હવે આપણે પછીનો જે વિભાગ છે અને પછીના પ્રશ્ન પેપરો છે એના સોલ્યુશન પણ છે મૂકવાના છે.